નમસ્કાર, એજન્ટ નાઇટ 9 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ રાજ્યના હવામાનને લઈને તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ભાવનગરના પાલીતાણામાં વરસાદ નોંધાયો। ભાવનગરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને એ સાથે આજે રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું અનુમાન પણ છે। ભારે ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 2 જિલ્લામાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, છોટાઉદેપુર, દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે। તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 2 જિલ્લામાં આજે વરસાદ પડી શકે છે। જો કે ગઈકાલે રાજ્યના 25 તાલુકા એવા હતા કે જ્યાં વરસાદ નોંધાયો છે અને આજે પણ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે।